તો મિત્રો તમારા અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। આપણે આજે માંડવી શેકી છી એટલે જો ભઠ્ઠો કર્યો છે મોટો જબર મોટો જ ન કહેવાય હમણાં કરું મોટો જબર થોડો પીટિયા કાપું આ બાજુ આપણી ભેંસું બાંધેલી છે ને અત્યારનો નજારો કંઈક અલગ જ આ છે આપણી ગંગા દાટી દેવી છે તો પછી દેખાતી કાપવાને સરસ મજાની શીંગ શેકી નાખવાની છે। આ બાજુ છે આપણી રાજલ। હાય રાજલ। હે રાજલ રાજલ છે ને મૂડમાં નથી કા રાજલ મૂડમાં નથી ને તું રાજલ બેન હવાર બેન રિહાઈ ગયેલા હે બોલતા ને મારે પૂછ્યું હે રાજલ રિહાઈ ગઈ પાણી પીવાનું હતું તારે લે પીવાનું છે હાલ અરે વાહ નો પીવું તો કઈ નહીં રાજલ બેને પેલા પાણી પી લીધું પેલા પી લીધું ને નહીં પીવે આપણે જો ભડકો કરી નાખો છે સરસ મજાનો થોડીક મિનિટમાં હમણાં માંડવી આપણી શેકાઈ જાય બાફવાની હતી પણ મને બધાને શેકવાનું મન છે તો આપણી માંડવી શેકાઈ ગઈ છે ને મનીષાબેન ગયા વાંચવા એટલે આપણે બ્લોગ એન્ડ કરવાનો છે। તો આમાં જો આપણી માંડવી શેકાઈ ગઈ છે ને આપણે દેખાડો દઈએ છીએ ખાટા કાતરા શું કે આ છે આપણો બળદ જો આપણે હવે પૂરી ગયા છીએ આને કંઈક નામ તો નહીં આવડતું આપણને આ ફ્રૂટનું તો આ ફ્રૂટ છે તમને આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો। આ પાકે પછી પીળું થાય જોજો તમે ઘણા આવેલા છે જુઓ તમે તો અમારે મેહુલભાઈ આવી ગયા છે આપણે હવે આ ખાટી કાતરીમાંથી જો કેટલાક કાતરા બધા તોડવાના છે જુઓ તમે કેટલાક કાતરા છે તમને દેખાતા નહીં હોય પણ એ લાટ છે એમાં તોડવા ચડી ગયા છે અને જો એ કાતરા તોડવા મળ્યા છે જો આમાં કેટલા કાતરા આવેલા છે જુઓ તમે બધા કાતરા છે જુઓ હો મેહુલભાઈ ચડી ગયા કાતરા પાડવા આ મેહુલભાઈ જો ભાઈ એટલા કાતરા તોડી લીધા છે આપણે આ ખાવાના છે ને હજી પણ તોડે છે પપ્પા મકાઈમાં દવા છાંટીને આવી ગયા છે તો આપણે હવે આ જો આ શીંગ શેકાઈ ગઈ છે આપણે હવે આને ખાવાની છે તો જો આપણી હવે શીંગ શેકાઈ ગઈ છે આપણે આ ખાવાની છે તો ઘણી છે આ જ આપણો બ્લોગ પૂરું કરીશું। રામ રામ અને જય શ્રી રામ।